દે પ્રભુ. તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને રે, તે તો ભજા નથી ભગવાન હેત ધરીને રે. તને મળ્યો એ મનુષ્ય અવતાર માંડ કરીને, મને તમને બધાને માંડ કરીને રે, તે તો ભજા નથી ભગવાન હેત ધરીને રે. આ મનુષ્ય અવતાર આપણને બધાને મળ્યો છે ને, એ વારંવાર નથી મળતો. તો આ મનુષ્ય અવતારની અંદર અત્યારે આપણે મનુષ્ય અવતાર મળ્યો છે ને, તો એટલો આનંદ છે. કેમ કે જ્યારે જે ખાવું હોય એ ખાઈ શકીએ, જ્યારે ઊંઘવું હોય ત્યારે સૂવું હોય ત્યારે સૂઈ શકીએ, જ્યારે પાણી પીવું હોય ત્યારે પાણી પી શકીએ. અરે જ્યારે તમારે ફરવા જવું હોય ને, આમાં મારે તમારે તો બધાએ આપણે જે ઈચ્છા હોય એ તમે કરી શકો. અરે કોકને આગી પાછી કરવી હોય ને, ન કરાય પણ તોય કરી શકીએ. પણ આ મનુષ્ય અવતાર ન મળે અને પશુ યોનિમાં, પંખી યોનિમાં, જળ યોનિમાં, આ બધી યોનિઓમાં ગયા પછી આ પત્તું કંઈ નહીં હલી શકે આનાથી. પછી પ્રભુ ભજન ન થાય. ખાવું હોય ખાઈ ન શકાય, પીવું હોય પી ન શકાય, કોઈ પણ જોડે કોઈ પણ વાત કરવી હોય તો ન કરી શકાય. ગાયનો અવતાર આવે ને તો ગાયની જેમ બોલવું પડે. કાગડાનો અવતાર આવે તો શું દશા થાય? એને બીજું કંઈ ખરું? કા 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 સિવાય બીજું ખરું કંઈ? ચકલીનો આવે કદાચ તો એનો કેવો, અરે અત્યારે પંખીઓનો આપણે જોઈએ છે મોબાઈલ ઉપર, એ કેવા બોલે છે, કેવા બોલે, પણ એનું ખરું બીજું કોઈ પેલું ખરું? એમ નહીં. હું એમ કહું છું ને કે આ જ અવતારમાં આપણે પ્રભુની પ્રાપ્તિ કરી લઈએ. આ જ અવતારમાં સદગુરુના સાનિધ્યમાં રહી શરણું પકડી લઈએ અને સારા એવા કર્મો કરીએ ને, તો આને ફરીથી એવો લાભ મળે. આપણે સારો લાભ મેળવવા માટે જેમ બેંકમાંની લોન મેળવીએ છીએ ને, ત્યારે લોન કેવી રીતે મેળવીએ છીએ એ જ રીતે આ તમને એક લોન મળી છે. પ્રભુએ મને તમને લોન આપી છે. મને આપણને તરવા માટે એક નાવડું આપ્યું છે. તો આ નાવડામાં આપણે તરી જઈએ, એ જ ઈચ્છા સંતો મહાપુરુષો આપણને સમજાવે છે. તો વારંવાર આપણે આ જગતની અંદર ધક્કા ન ખાવા પડે, ખોટા કર્મોમાં ના ફસાવવું પડે અને સારા જ કર્મો કરીએ એવી ભાવના સંતો જોડે માગીએ. અરે અનંત કોટી દેવો જોડે પણ એવું માગીએ, સદગુરુ જોડે પણ એવું માગીએ, આપણા મા બાપ જોડે પણ એવું માગીએ કે હે પ્રભુ, મને કાયમ માટે સદબુદ્ધિ, સારા મારા વિચારો, મારી ભાવના કાયમ માટે સારી ટકી રહે. બસ મારે એ જ જોઈએ છે. જય અલગ ધણી.